शास्त्री जाओ सुगुना शास्त्री जाओ मारा बात है राजवी आज समय याद के अंदर आंसू का दार से नहीं दिखाए से राजन अरे राजा पडियार आ जगत ની અંદર क्यों એવો બાપ છે કે પોતાની દીકરીને સાસરી વડાવતી વખતે આંખમાં આહુડું ન આવે રાજવીર આંખમાં આહુડું ન આવે હા રાજા બોલ વાત તો પડિયાર પણ જાણે છે આ ચિંતાની અંદર તમારે કેટલી કોરિયું છે કેટલા કોર છે ની વખાણ કરાવો અરે રાજા પડિયાર આભને ટેકા દે એવી જગદંબા જેવી મારે ત્રણ દીકરી છે લાસા લક્ષ્મી અને સગુણા પુત્ર મારે એક પણ નથી બસ કરી જાઓ અજમલરાય આજ જો આ વાતને પડિયાર ને પેલા ખબર નથી રાજન નકર મારા કોરવર આપની જાન પોગરે જીના બાદર કદા પર ન આવે વાંજા કદા પર ન આવે તો ચારે મારા કોર કદાપની જાન તારા પોકરના રણની અંદર ભોગી છે તો પડિયાર જવાની રજા માંગે છે અરે રાજા પડિયાર આવા કડવા હઠ ના બોલો અને સાથે બેસી અને ભોજન મીઠા કરો વાહ અજમલરાય વાહ આજ જો એક ભિખારીનો દીકરો તારા ઘરની ભિક્ષા ન લેતો હોય હું તો એક ક્ષત્રિયનું સંતાન કેવો રાજન ક્ષત્રિયનું સંતાન કેવા આપણા પડિયાર નિયમ છે તું સાંભળ રાજવી ये आज पडियार कहूने राजी साहबारे अगर आखिरी रामाई वात पडियार कहूने राजी साहबारे राजे
ખાલી સાંભળી લેજે કે જ્યાં સુધી તારી ઘરે પુત્રના પારણિયા ન બધાય ને ત્યાં સુધી મારા પિંગળના કટના ઝાડવા જોવાનું ભૂલી જાજે રાજવી, ભૂલી જાજે. અરે રાજા પટિયાર, તો જાતિ વેળાએ તમે પણ સાંભળતા જાઓ. જ્યાં સુધી મારા ઘેર પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પિંગલ વગરના ઝાડવા અગ્રાસ છે. હે રાજવી, જો પિંગલગઢની અંદર ભૂલમાં પગ મૂકો ને આજ આ પટિયારને ખબર પડી ને મારી સંસાર અજમાવી ધરતી મસ્તક જુદા કરી મારા ગઢ પિંગલના કાંગરે લટકાવી દઈશ. વંજા અરે વીરા પ્રધાન, રાજમાંથી તમારે માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. હે આજે પ્રધાન હે બોલાવે માતુશ્રી આવજો રે. હે આવજો રાજા અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ વીરા કામ તો આપનું મહારાજ. ઘણું સારું વીરા. અરે મારા નાથ, આજ આપણી દીકરી સગુણાને હરકે ઉમંગે સાસરે વડાવી આપ મનને ઉદાસી લાવ્યા એના કારણ તણી. અરે સતી, તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને સોળે શણગાર સજી અને સાસરે વડાવ્યા. હવે મને કાશી વિશ્વનાથ જવાની રજા આપો સતી, રજા આપો. હા ધણી, આજે તમે ગમે એટલા કાલાવાલા કરશો વરતો હું તમને ક્યારેય નહીં જવા દઉં ધણી. અઠીલી રાણી અઠડા મેલો, સબીલી રાણી અઠડા મેલો, જીવનમાં જવાનો આજે તમારે બની જવું હોય તો મારી કોઈ ના ના હોય ધણી. પણ સ્વામી, આજે કહેવાય તમે કીધું છે કે રાજા થઈ ત્યારે ભક્તિ નો કરાય ધણી. તો મારા નાથ, આજે માથાના મુગટ અહીંયાના હાર ચરિયતા જામા અમને સોંપી ખુશીથી વંચાવજો નહીં. ભલે સતી. હરિયાજ માથાનો મુગટ સતી રાણી તમારે
तेरा एक गुना क्या करे कर लाखों गुना बख्शीश तेरा एक गुना क्या करे कर लाखों गुना बख्शीश ये बाबू बड़ो किनारती आयो बावलिए गाजो पीजो गाजो पीजो ये पूजारी भाई पूजारी भक्ति करी भक्ति पुष्पराज झुकेगा नहीं साला हलवाई जाहो हलवाई जाहो हलवाई जाहो हलवाई जाहो हूँ भक्ति कर लो कड़ी भक्ति कर लो कड़ी भक्ति कर लो कड़ी आ हूँ बेबे त्रण त्रण वगाड़े હું એલો એમાં ભવનાથ 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 એ રૂખડ બાવા તું હળવો હળવો હાલજો
શું થાય ચા પીવું ચા પી નાખી અરે આમાં ક્યાં મેળ આવે હલવાઈ જવાય હા તો બધું જરૂર લાગશે કારણ તણી અરે સતી તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને સોળે શણગાર સજી અને સાસરે વડાવ્યા. હવે મને કાશી વિશ્વનાથ જવાની રજા આપો સતી, રજા આપો. હા ધણી, આજે તમે ગમે એટલા કાલાવાલા કરશો વર તો હું તમને ક્યારેય નહીં જવા દઉં ધણી. અઠીલી રાણી અઠડા મેલો, સબીલી રાણી અઠડા મેલો, જીવનમાં જવાનો આજે તમારે બની જવું હોય તો મારી કોઈ ના ના હોય ધણી, પણ સ્વામી આજે કહેવાય તમે કીધું છે કે રાજા થઈ ત્યારે ભક્તિ નો કરાય ધણી. તો મારા નાથ આજે માથાના મુગટ અહીંયાના હાર ચરિયતા જામા અમને સોટી ખુશીથી વંચાવ ધણી. ભલે સતી. હરિયાજ માથાનો મુગટ સતી રાણી તમારે રાખો
જગત નમાવીએ શીશ તેરા એક ગુના ક્યા કરે कर लाखों गुना बख्शीश तेरा एक गुनाह क्या करे कर लाखों गुना बख्शीश ये बावो गढ़ो किनारથી આયો બાવલીએ ગાંધો પીધો પૂજારી ભાલ પૂજારી ભક્તિ કરવી ભક્તિ पुष्पराज झुकेगा नहीं साला बंद हलवाई जाहो હું ભક્તિ કરલો કરી આ હું બે ત્રણ વગાડે હું ઓલો એમાં ભવનાથ એ રૂખડ બાવા તું હળવો હાલજો હું થાય ચા પીવું ચા પી નાખી આમાં ક્યાં મેળા હલવાઈ જવાય બધું પેક છે કે હા તો બધું જરૂર લાગશે જુનાગઢ જવાનું છે તો ઘોડી ચોકેલવા મળી ત્યાં વાર હોય ડિસ્કસ થઈ છે હું થાલ ગમ્યા કરી માળા પીડી પોપૈયાની માળા અરે ઓ સેલારી મહારાજ મેં પછી ગારા પછી ગારો પૂજારી મહારાજ આવી જાઓ મહારાજ આ બાજુ આવી જાઓ કામ કોઈ આ બેહીન ગયો મારી પાસે ઊભું થવાનો ટાઈમ ન હોય આ શેનું મંદિર છે પૂજારી મહારાજ આ બેહી જાઓ પેલા આ શંકર બાપાનું મંદિર છે
શિવ શંકર નું મંદિર છે. હવે શિવ હોય તે ઈ કઈ ખબર નથી, બાકી શંકર બાપા છે એ અટાણા મને ખબર છે. શંકર બાપા, તો મારે એની પૂજા કરવી છે. તો હું માય ધોવાળા કરું કયું નું આ 1.5 કલાક ક્યાંય પૂજા કરતો તો થાકી ગયો, પછી સાય પીવો પડ્યો મારે. તો હવે ઘડીક હું પૂજા કરી લઉં. તમ તાર ધબધબાટીઓ બોલાવું મારા બાપને શું જાય. શિવ સમાન દાતાર નહીં, વિપત વિદારણ હાર, લદિયા મોરી રાખ્યો શિવ નંદી કે યશવાર, લદિયા મોરી રાખ્યો શિવ નંદી કે યશવાર, શિવ નંદી કે યશવાર. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી, ડાકડવાળા તમારી ધૂન લાગી, એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી, દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી, રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ, એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી, એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી, જે લાખો રાજી રાજા રણ છોડ, એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી, દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી, દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડી. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. અરે પૂજારી મહારાજ, બોલો બોલો. શિવ શંકરે મને સપના રૂપી દર્શન દીધા. શું કીધું? હે અજમલ, તમે દ્વારકા જાઓ, તે જાવ ને હાચા ઘીના લાડવા લેતા જાજો, જળ જમનાની જાડી, દ્વારકા વાળો જરૂર તમારા દુખણા ભાંગશે એમ કીધું. તમારા દુખડા ભાંગશે ને મારા ગોઠણ ભાંગશે. હાલો આપણે જઈએ. હાલો હું આવું. પૂજારી મહારાજ, મારે પ્રભુના દર્શન કરવા હોય તો તમારે દર્શન કરવા હોય તો હું કરાવું. હાચા પ્રભુના સાચા ઓરિજિનલ ચાઇના ના નહીં. કરાવો ને. હાલો ને કરાવું. હાલો, ક્યાં છે પ્રભુ? અહીંયા ઉભી જાઓ. મારા નરેશ કનોડિયા, મારા વિક્રમ ઠાકોર તો અહીંયા? બાકી આ પ્યાગામ દઈ ફુગારદાર દ્વારકા. શું કરવું? ભગવાનના દર્શન, પ્રભુના દર્શન કરવા મારે. હું કહું ને એમ કેવું પડે બધું. ભલે પૂરજે મહારાજ. જો
ખોટે કોઠે પથ્થરનો ડુંગરો છે, દેખાય ક્યાંય? નહીં. બસ જો આ તમારું પાપ. હાલો એવું છે. બાકી તમને દેખાવું જ જોઈએ. હાલો તો ખોટે ખોટે પથ્થરનો ડુંગરો દેખાય ગયો? દેખાણો. દેખાય. એક નીચે નદી છે, એ દેખાય? જેવી તેવી એ દેખાય. તમને નહીં દેખાય, હુજવાનું કાશું. એમાં ભમરી પડે, એ દેખાય? હા, ભમરી પડે. એમાં ઓલી બેટકી તણાતી છે ને, તમને ખરેખર નહીં દેખાતું. નહીં, એ નથી દેખાતું. નથી દેખાતું ને? આખા સેટા પોલાર નંબર હોય છે, તમને છે કે એ હવે આગળ મળી જાય. એમ તો બતાવો ને. ડેટકી દેખાય? હવે દેખાતી છે. હા, દેખાણી. તો એમાં તમે પડી જાઓ. પડી જાવ. ધક્કો હું મારું, તમારો જીવ નહીં હાલે. જય રણછોડ. અરે આજ પાપી રે પુજારી પ્રભુ સમુદર છે. અરે હું જાણું છું ડૂબવા લાગ્યો પુજારી પ્રભુ અરે લાલા તું હિંમત હારશો નહીં, હું તારી વારે આવું છું. અરે આજ લાડુ લાલ છે પ્રભુ સમુદર છે. અરે લાલા તું હિંમત હારશો નહીં, હું તારી વારે આવું છું. એ મારી વારે આવો દ્વારિકાનાથ પાપી રે પુજારી પ્રભુ સમુદર છે. અરે આજ ઘોડાની લાલ છે પ્રભુ સમુદર છે. હા લાલા મારી વારે આવો રણછોડરાય ઘોડાની લાલ છે પ્રભુ સમુદર છે. મારી વારે આવો મારી વારે આવો. જામ સે રે બીજ પૂનમના ચાંદ જેવું નામ છે. Yeah.
એટલી કષ્ટી ભોગવી અને મારા દ્વાર સુધી આવવાનું કારણ શું છે? અરે મારા નાથ, જાણો છો છતાં કસોટી કરી રહ્યા મારા નાથ. અરે ભક્તરાજ, મને ભક્તોના મુખેથી સાંભળવું અતિ પ્રિય લાગે છે. અરે મારા નાથ, તો સાંભળો. એક મારું સ્વાર્થ અને એક મારું પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, એમાં મને કઈ ખબર ન પડે કયો તમારું સ્વાર્થ અને કયો તમારું પરમાર્થ. અરે મારા નાથ, સ્વાર્થ કેતા હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ, પાપી પેટે વાંજ્યો છું. અરે ભક્તરાજ, હમણાં હું તમારું સ્વાર્થ મટાડું. હે આજે યમર હે ડાળીનું મારા મારા ભાઈ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને હજી અવળી ફરી શા માટે ઉભા છે? અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા નહીં અને એક પુત્ર વાળા નહીં. આવો તો તમે પોતે પ્રભુ, આવો તમે પોતે. અરે ભક્તરાજ, તમારો સ્વાર્થ મટાડ્યો તો તમે પુત્રની તો આશા કરી ને? અરે મારા નાથ, 12 ગાવ સુધી ભૈરવા નામનો રાક્ષસ પશુપાલન કે મનુષ્ય રહેવા દેતો નથી. માટે આવો તો આપ પોતે પ્રભુ, આવો. હે આજે યમર હે ડાળીનું મારા નાથ, તમને બીજું પુષ્પ આપ્યું. હું તમારે ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ, હજી મને મનમાં સંકોચ થાય પ્રભુ. અરે ભક્તરાજ, બે વચન દઈ ચૂક્યો છતાં હજી તમને મનની અંદર શું સંકોચ થાય છે? હું નથી કહેતો પ્રભુ. આ રયત એમ કહેશે કે કૃષ્ણ કપટી કહેવાય, માયાવી કહેવાય. આજે હું અમર ડાલીનું પુષ્પ મારા મહેલની અંદર લઈને જાઉં અને કાલ પ્રભુ તમે અવતાર ધારણ ના કરો, તમે તો કપટી કહેવા પ્રભુ. હે આજે પિતા રે એ તમે પુત્ર યમે હું કૃષ્ણ પરમાત્મા તમારે ઘરે અવતાર ધારણ કરીશ. ભેરવા દૈત્યને હું મારા હાથે સહારીશ. ભલે મારા નાથ, ભલે. અરે ભક્તરાજ, સર્વને વચન તો દઈ ચૂક્યો છતાં મારા મોટા ભાઈ બળદેવની ખબર નથી. તો ચાલ કોઈ સડકપટ રસી મારા મોટા ભાઈ બળદેવને વચને બાંધી અને પોકરણગઢ અવતાર ધારણ કરાવ. હે આજે કનૈયો કે બોલાવે મોટા ભાઈ આવજે. વીરા સોના હે વીર ઓ ભાઈ બોલાવે મોટા ભાઈ આવી જાજે. Hey,
વીરા કનૈયા આજ તારી ભક્તિ કરી જાણે એને ભગત કહેવાય આજ સુતે હજારીના ઘા મારી આજ તારા લડાક ખોળે એને કોઈ ભગત ના કહેવાય વીરા અરે મોટા ભાઈ ભક્તોના ગુનાહ માફ કરવા એ તો આપણી ફરજ છે મોટા ભાઈ નહીં વીરા હે દુશ્મનને મારે હવાલે કરી દે વીરા ના વીરા એ કોઈ દુશ્મન નથી મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે અરે વીરા તો આજ બે ભાઈઓ સામે એક રમત થઈ જાય ભલે વીરા જો મારી જીત થાય તો એ દુશ્મનને તારા મારે હવાલે કરવો પડે અરે મોટા ભાઈ જો મારી જીત થાય તો મને તમારા જમણા હાથનું વસન આપવું પડશે હા હા કનૈયા આજ તારી જીત થાય તો જે મહાદેવ બલરામ તને આપવા તૈયાર છે ભલે મોટા ભાઈ એ બળદેવ બળિયો રે દેવાય બળદેવ વટીલો રે દેવાય હલા નિયા રે સંગો સુર રે ગારે ગારો ના ના મોટા ભાઈ એ કંઈ કરવાની જરૂર નથી મોટા ભાઈ એ બળદેવ બળિયો રે દેવાય બળદેવ વટીલો રે દેવાય હલા નિયા રે આકાશ બદર રે ગારે ગારો મોટા ભાઈ તમને ખબર છે કે કૃષ્ણ કપટી છે છતાં તમે મારી પાસે આ વાત કરી રહ્યા છો એ કૃષ્ણ કપટી કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય મધુરી મોર લીધી નદીયું વેતી રે કરું અરે નાના મોટા ભાઈ એ કંઈ કરવાની જરૂર નથી મોટા ભાઈ આપણો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ એ કૃષ્ણ કપટી રે કહેવાય મધુરી મોર લીધી ઘડિયા શાંત કરું અરે વીરા ભાઈ ભાઈની અંદર હાર જીત કઈ હોતું નથી છતાં મોટા ભાઈ મેં તમને કીધું હતું કે મને જમણા હાથનું વસન આપવું પડશે તમારી હાર થશે તો અરે વીરા વચનની અંદર તમારે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો છે અરે નાના મોટા ભાઈ
હે યા